नमस्ते विद्यार्थी मित्रों, हूँ अवचर देगामा उमा विद्या संकुल यूट्यूब चेनल में आप सबनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 10 विषय गुजराती नो अभ्यास करशुं। तो विद्यार्थी मित्रों, आज आपणे 18मो पाठ है भूखथिय भूंडी भीख, ते पाठ जे छे आपणे विस्तारथी समजशुं। तो विद्यार्थी मित्रों, पाठ 18मो भूखथिय भूंडी भीख, तेमना लेखक छे पन्नालाल पटेल। साहित्य प्रकार छे नवलकथा खंड अथवा तो नवलकथा अंश। अने जे पाठ जे छे आपणो भूखथिय भूंडी भीख, ए पन्नालाल पटेले लखेली जे मानवीनी भवाई नवलकथा छे, ए मानवीनी भवाई नवलकथामांथी नानो एक अंश, एक भाग जे छे ए लेवामां આવ્યો છે। तो विद्यार्थी मित्रों, આપણે સૌપ્રથમ લેખક પન્નાલાલ પટેલનો પરિચય જે છે એ આપણે મેળવીશું। પાઠ 18મો ભૂખથિય ભૂંડી ભીખ, લેખક છે પન્નાલાલ પટેલ। સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ અથવા તો નવલકથા અંશ। પન્નાલાલ પટેલનો જન્મ 7/5/1912 માં થયો હતો અને 6/4/1989 ના રોજ પન્નાલાલ પટેલ છે તે અવસાન પામ્યા હતા। પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ હાલ રાજસ્થાનમાં આવેલા માંડલી ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી। તેમણે વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, આ ત્રણ જે છે એ પન્નાલાલ પટેલે લખેલી નોંધપાત્ર શ્રેષ્ઠ નવલકથાઓ છે। સુખ દુઃખના સાથે, વાત્રકને કાંઠે, ઉવરતા એ તેમણે લખેલા વાર્તા સંગ્રહો છે। એડે નહીં તો બળે માં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે। એટલે એડે નહીં તો બળે એવું શીર્ષક આપી તેમણે લખેલા જે કાંઈ પણ નાટકના જે ગ્રંથો જે છે, નાટકની રચનાઓ જે છે તેમાં સમાવેશ કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે। પન્નાલાલ પટેલને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સારું એવું લેખન કાર્ય બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ એટલે કે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ તેમને પ્રાપ્ત થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, પન્નાલાલ પટેલ જે છે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભાષાનો, સાહિત્યનો સર્વોચ્ચ સૌથી મોટામાં મોટો ગણાતો જે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ તેમને પ્રાપ્ત થયો છે। તો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ શું છે એની થોડીક આપણે ચર્ચા કરીએ, વાત કરીએ। તો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ આપણા ભારતની જે કંઈ પણ માન્ય ભાષાઓ જે છે, પછી એ ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે, મલયાલમ છે, કન્નડ છે, તેલુગુ છે, મરાઠી છે, જેટલી પણ ભાષાઓ જે છે એ ભાષા સાહિત્ય ક્ષેત્રે કોઈ પણ કવિ, લેખક જે છે એ સારું એવું લેખન કાર્ય કરે એ બદલ એને આ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ આપવામાં આવતો હોય છે। ભારતની જેટલી પણ માન્ય ભાષાઓ જે છે એ ભાષાઓમાં જે કોઈ પણ વ્યક્તિ સારું એવું લેખન કાર્ય કરે, સારું એવું જે છે એ પ્રદાન કરે એ બદલ એમને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે આપવામાં આવે છે। અને જે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારમાં જે વ્યક્તિને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે તેમને 11 લાખ રૂપિયા રોકડા એટલે કે કેશ અથવા તો ચેકના અર્થમાં 11 લાખ રૂપિયા રોકડા, તે ઉપરાંત તો કે કાંસ્યની જે સરસ્વતીની પ્રતિમા, માનપત્ર અને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવે છે। અને ખરેખર અત્યાર સુધીમાં આપણા ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી વિષયમાં 4 વ્યક્તિઓ જે છે એમને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ પ્રાપ્ત થયેલો છે। ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે 1966 ના વર્ષથી જે છે એ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શરૂઆત થયેલી છે। ત્યારથી માંડીને આજ સુધી 4 વ્યક્તિને આ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ પ્રાપ્ત થયેલો છે। એમાં 2 ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ નવલકથા ક્ષેત્રમાં મળેલો છે અને 2
જે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ કાવ્ય સંગ્રહ ક્ષેત્રમાં જે છે એ મળેલો છે. તો એની વાત કરીએ તો ઉમાશંકર જોશી જે છે એ ઉમાશંકર જોશીએ નિશીથ નામના કાવ્ય સંગ્રહની રચના કરી એ બદલ એમને 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે પન્નાલાલ પટેલ, કે જે પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ નવલકથા જે છે એ લખી છે. તે માનવીની ભવાઈ નવલકથા માટે 1985ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ પન્નાલાલ પટેલને મળે છે. ત્યાર પછી જે છે રાજેન્દ્ર શાહ જે છે એ રાજેન્દ્ર શાહે ધ્વનિ નામના કાવ્ય સંગ્રહની રચના કરી એ બદલ એને 2001ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એને પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી 2015-16ના વર્ષમાં રઘુવીર ચૌધરીએ જે અમૃતા નામની નવલકથા જે છે લખી હતી એ બદલ 2015-16ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અમૃતા માટે રઘુવીર ચૌધરીને પ્રાપ્ત થાય છે. તો આ રીતે સૌપ્રથમ જે છે ઉમાશંકર જોશીને નિશીથ કાવ્ય સંગ્રહ માટે 1967ના વર્ષનો, પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ માટે 1985ના વર્ષનો, રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે 2001ના વર્ષનો અને રઘુવીર ચૌધરીને કે તેમણે જે અમૃતા નવલકથા લખી એ માટે 2015-16ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અને પન્નાલાલ પટેલ જે છે એનો પરિચય. તો પન્નાલાલ પટેલે જે કંઈ પણ માનવીની ભવાઈ જે છે એ માનવીની ભવાઈ પન્નાલાલ પટેલે 1947ના વર્ષમાં જે છે કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો એ વખતે જે છે તેમણે આ માનવીની ભવાઈ નવલકથા જે છે તેમણે એમ કે પ્રકાશિત થયેલી હતી. આજ માનવીની ભવાઈ નવલકથા જે છે એનું વિષય વસ્તુ કે જે ખરેખર ગુજરાતમાં અગાઉ ઘણા બધા વર્ષો પહેલા 1899 થી માંડીને 1900ના જે કંઈ પણ આ સમયગાળો જે છે 1899 થી 1900ના સમયગાળા દરમિયાન જે ગુજરાતમાં ભયાનક દુષ્કાળ પડે છે કે જે દુષ્કાળને છપ્પનિયા દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે છપ્પનિયા દુષ્કાળનું ભયાનક ચિત્ર જે છે તેમણે માનવીની ભવાઈ નવલકથામાં જે છે તેમણે એમ કે પ્રસ્થાપિત એટલે કે પ્રકાશિત એમ કે કરેલું છે, લખેલું છે. અને ખરેખર આજ માનવીની ભવાઈ નવલકથા જે છે તેની 1993માં માનવીની ભવાઈ નવલકથા પરથી એક ચલચિત્ર, એક પિક્ચર જે છે પિક્ચર પણ બનાવવામાં આવ્યું છે કે જેમના હીરો ઉપેન્દ્ર ત્રિવેદીએ સરસ મજાની ભૂમિકા જે છે ભજવી અને એમને પણ કાળુનું પાત્ર જે છે ઉપેન્દ્ર ત્રિવેદીએ એમ કે ભજવેલું છે. એટલે કે 1993માં આજ માનવીની ભવાઈ ઉપરથી રંગીન ચલચિત્ર પિક્ચર જે છે પણ બનાવવામાં આવ્યું છે. જ્યારે વાત કરીએ તો પન્નાલાલ પટેલે જે છે આ જે નવલકથા જે છે કે આપણા ભારત દેશની સ્વતંત્રતા સમયે 1947નો સમયગાળો એ પણ બધાને ખબર છે કે જ્યારે આપણો ભારત દેશ જે છે એમાં આઝાદી મેળવવા માટે જે કંઈ પણ અનેક એવા યુવાનોએ, અનેક એવા વીર નેતાઓએ, અનેક એવા પુરુષોએ, ક્રાંતિકારીઓએ જેને પોતાની બલિદાન આપી દીધું છે. અને ત્યાર પછી આપણે 1947માં આપણો ભારત દેશ આઝાદ થાય છે. તો તે વખતે જે સ્વતંત્રતાનો જે કંઈ પણ એક જે આપણે કહીએ ને પવન હતો તે વખતે ભારતીય સ્વતંત્રતાના સમયે પન્નાલાલ પટેલે પોતાનું માંડલી ગામ જે છે એ માંડલી ગામમાં પોતાના નાના એવા ઘરમાં તેમજ ખેતરોમાં બેસી પોતાના નાના એવા ઘરમાં બેસી અને આ માનવીની ભવાઈ નવલકથા જે છે એ નવલકથા તેમણે એમ કે લખી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પન્નાલાલ પટેલનો પરિચય. હવે પછી આપણું વિષય વસ્તુ છે શીર્ષક ભૂખથી ભૂંડી ભીખ. તો શબ્દ છે કે ભૂખ એટલે કે આપણે કહીએ ને કે ભૂખ લાગી છે, ખાવાની ઈચ્છા થવી, એટલે ભૂખ થયો એટલે કે ભૂખ કરતા પણ વધારે ભૂંડી, ભૂંડી એટલે કે ખરાબ, હલકી, અને ભીખ, ભીખ એટલે કે માગીને મેળવેલી વસ્તુ, માગીને
પ્રાપ્ત કરેલી ચીજ એટલે કે ભીખ, એટલે કે છે કે ભૂખથી ભૂંગી ભીખ, એટલે કે કણે ભૂખ કરતા પણ વધારે ખરાબ હોય તો એ ભીખ છે, માગવું. એના વિશે પન્નાલાલ પટેલે સરસ મજાનું જે દુષ્કાળગ્રસ્ત સમય જે છે એનું જે વાતાવરણ જે છે એનું વર્ણન કર્યું છે. અને આ જે નવલકથા જે છે, આ નવલકથાના મુખ્ય એટલે કે ભૂખથી ભૂંડી ભીખ જે છે, આપણા પાઠની વાત કરીએ તો એના મુખ્ય બે પાત્ર જે છે રાજુ અને કાળુ. આ જે રાજુ અને કાળુ એ નવલકથાના મુખ્ય બે પાત્ર છે કે જે રાજુ અને કાળુ પોતાના ગામમાં કીધું ને 1899 જે છે 56 દુષ્કાળ પડે છે. અને જે દુષ્કાળમાં તો દુકાળ જે છે ટકાવવા માટે, જીવન નિર્વાહ કરવા માટે પોતાના ગામના લોકોની સાથે એ દેગડીયા ગામ જે છે એ દેગડીયા ગામમાં પોતે એમ કે આવ્યા છે. જેમ માખીને મચ્છર મરે એવી રીતે માણસો જે છે ભૂખથી એમ કે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે દેગડી ગામમાં સુંદરજી શેઠ જે છે અન્નક્ષેત્ર સદાવ્રત જે છે પોતે એમ કે ખોલે છે. બધા જ લોકો ત્યાં અનાજ લેવા માટે પોતે એમ કે જાય છે, પણ આ કાળુ જે છે અનાજ લેવા માટે પોતે એમ કે જતો નથી. કારણ કે કાળુ જે છે પોતે સ્વાભિમાની જે છે, એ પોતે પરિશ્રમ કરી, પરસેવો પાડી, મહેનત કરી અને પોતાનું પેટ જે છે ભરવું એવું પોતે માનનારો છે. પોતે જ પકવેલું અનાજ લેવા માટે એ લાંબો વાત કરવો પડે, ભીખ માગવી પડે. ભીખ માગવું અને મરવું એના માટે બરાબર છે, એટલા માટે પોતે બધા જ લોકોની સાથે એ ભીખ માગવા માટે પોતે જતો નથી. ત્યારે એનો આત્મા જે છે એમ કે દુઃખી થાય છે. સામે પેલા સુંદરજી શેઠ જે છે એ પણ દયાળુ છે, માયાળુ છે, સામેવાળા વ્યક્તિની કદર કરનારા છે. અને ખરેખર જ્યારે કાળુને પોતે સમજાવી, કામ કરી અને પછી જે છે તું એના જેમ કે લેજે એવું પોતે એમ કે સમજાવે છે. અને ત્યારે ખરેખર આટલું બધું ભયંકર દુષ્કાળ સમયે કાળુને જાણે કે ખાંડણીયામાં માથું ખાંડીને ખાવાનો વખત આવે એટલો બધો આકરો સમય જે છે એમ કે લાગતો હોય છે. પોતે ખેડૂત પુત્ર જે છે કે માત્ર એ પરસેવો પાડી મહેનત કરી અને પોતાનું પેટ ભરવામાં પોતે એમ કે માનતો હોય છે. એટલા જ માટે એ કાળુ ભૂખને તો કહેવાય ને કે ભીખ કરતા પણ વધારે જે છે એ પોતે એમ કે ગણતો હોય છે. કીધું કે ભૂખથી એ ભૂંડી ભીખ, એટલે કે કાળુ જે છે એને ભૂખને તો પોતે ભૂખ કરતા પણ વધારે ભીખને એ પોતે ભૂંડી ખરાબ જે છે એ પોતે એમ કે ગણે છે. એટલે જ્યારે માણસના જીવનમાં જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે એનું કેટલી બધી ભયંકર પરિસ્થિતિ ઉદ્ભવે છે એનું સરસ મજાનું ચિત્ર જે છે, વર્ણન જે છે એ પણ લેખકે રજૂ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તારથી આ પાઠ જે છે એ સમજશું. આશા હતી કે 12 માસનો ગયેલો મેં જેઠના પાછલા 15માં તો જરૂર આવશે, પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા, ક્યાં બાળવા ને ક્યાં જાટવા, પછી કાણ સૂતક ને સરાવવાની તો વાત જ ક્યાં રહી. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા, ખુશ થતા હતા, ગણવા રહ્યા ન દેખવા ન દાજવા. તો આપણે લેખક કહે છે કે જે એટલો બધો ભયંકર ભયાનક દુષ્કાળ પડે છે અને એ જ દુષ્કાળમાં લોકોને એટલે બધા ખાવાના સાસા પડે છે કે એક ટકનું અનાજ જે છે, એક ટકનો રોટલો જે છે એ પણ ગરીબ વ્યક્તિને મળતો નથી. ત્યારે ઘણા બધા 1 વર્ષ 2 વર્ષ ઘણા બધા વર્ષ વીતી જાય છે છતાં પણ જે છે વરસાદ એમ કે થતો નથી. દુષ્કાળ પડે છે ત્યારે માણસો જે છે, પશુઓ જે છે એ માખી અને મચ્છરની જેમ ટપો જે છે મૃત્યુ પામતા હોય છે. ત્યારે કાળુ જે છે ગામના લોકોને એવી આશા હતી કે 12 મહિનાથી એમ કે વરસાદ એમ કે થયો નથી તો કાંઈ વાંધો નહીં, પણ જેઠ મહિનો આવશે તો કદાચ જેઠ મહિનાના પહેલા 15 દિવસમાં કદાચ વરસાદ નહીં થાય, પણ જેઠ મહિનાના પાછલા 15 દિવસમાં તો ચોક્કસ એમ કે વરસાદ એમ કે થઈ જ જશે. પણ એમ કરતાં કરતાં જેઠ મહિનાના પાછલા 15 દિવસ પણ એમ કે જતા રહ્યા. અષાઢ મહિનો આવી ગયો છતાં પણ જે છે વરસાદનું એક ટીપું પણ કે એમ કે પડ્યું નહીં. ત્યારે ખરેખર જે છે એ લોકોને એમ થાય છે, કાળુને એમ થાય છે કરે રે જાણે કે મેઘરાજ એમ કે સૂઈ ગયા કે શું, વરસાદ જે છે એમ કે ઊંઘી ગયો કે શું. કારણ કે જેઠ મહિનો આખે કોળો એમ કે જતો રહ્યો, હજી એમ કે વરસાદ એમ કે ન થયો કે પછી એમને પણ ત્યાં એમ કે પાણી ખૂટી ગયું, પાણી જે છે એમ કે ખલાસ થઈ ગયું છે કે પછી વખતે એ વાટો લાંબી પડી
કે પછી આવવામાં જે છે એને રસ્તો જે છે એમ કે લાંબો પડ્યો, કે જેઠ મહિનો વીતી ગયા છતાં પણ એમ કે વરસાદ હજી એમ કે થયો નહીં. જાણે કે ધરતી પર જાણે કે મોતનો વરસાદ વરસતો હોય એમ ચારે બાજુ જે છે જંગલમાં જુઓ, ખેતરોમાં, શેરીઓમાં, ગલીઓમાં જ્યાં જુઓ તે માત્ર મનુષ્યના મરદા જ જે છે પડ્યા હતા. લોકો જે છે માખીને મચ્છરની જેમ ટપો ટપ જે છે મરતા હતા. એટલે બધા લોકો જે છે મૃત્યુ પામતા હતા કે લોકોને દાટવાની કે સ્મશાનમાં બાળવાની જગ્યા જે છે એ પણ એમ કે ઓછી પડતી હતી. માટે લોકો બધા જ લોકો એટલે બધા ચિંતામાં હતા કે આટલા બધા લોકોને ક્યાં બાળશું, ક્યાં દાટશું. અને પછી એ જ વ્યક્તિ આપણે મૃત્યુ પામે પછી એને આપણે કહીએ ને કે લૌકિકે જવાનું હોય, સૂતક જે છે સરાવવાની તેમ કે વાત જ ક્યાં રહી. કારણ કે લોકો જે છે એને દાટવાની કે બાળવાની પણ જગ્યા નહોતી, તો પછી આ સૂતક, કાણ સૂતક તો કોઈ જેમ કે કરતો જ ન હતો. જે લોકો જે છે મૃત્યુ એમ કે પામતા હતા, જે લોકો પાછળ રહેતા હતા એટલે કે જે એમ કે જીવતા હતા એ લોકો તો ખરેખર એમના સગાવાલા સજ્જન મૃત્યુ પામ્યા એટલા માટે પોતે નિરાશ અનુભવતા હતા કે આ સારું કર્યું કે લોકો જે છે એમ કે મૃત્યુ પામ્યા. કારણ કે લોકોને ન દેખવા નહીં દાજવા, કદાચ એને દેખીને પણ એમ કે દુઃખ થાય. કારણ કે એ બિચારા એક ટપનો રોટલો એને ન મળતો હોય, હાલી ચાલી ન શકતા હોય, અશક્ત હોય તો ખરેખર એને જોઈને પણ દુઃખ થાય. કેમ કે સારું કર્યું મૃત્યુ પામ્યા, કે જેના કારણે જે છે આપણે એમ કે જોવું તો નહીં, જોઈને દુઃખી તો એમ કે ન થાવ. અરે કાળુ સખાને તો અદેખાઈ જ આવતી હતી. રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ભૂખમાંથી, અરે રે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા પણ કોણ જાણે ક્યાં લગે કર્મમાં ભૂખે ટળવડવાનું હશે. ત્યારે કાળુ નામનો જે વ્યક્તિ જે છે ને અદેખાઈ થતી હતી, ઈર્ષા થતી હતી. કારણ કે જે કાળુને જે કંઈ પણ મિત્ર જે છે રણછોડભાઈ છે, શંકરદા જે છે એ ખરેખર જે છે એમ કે આજ દુષ્કાળમાં પોતે એમ કે મૃત્યુ પામ્યા છે. એટલા માટે ખરેખર કાળુ એવું માને છે કે જે કંઈ પણ આજ દુષ્કાળમાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે તો એમ કે અમર થઈ જાય છે. કારણ કે લોકોને જે કંઈ પણ દુઃખ જે છે, કષ્ટ જે છે એ સહન કરવાનો વારો એમ કે નથી આવતો. પણ આપણે આપણા નસીબમાં, આપણા ભાગ્યમાં તો કોણ જાણે ક્યાં સુધી આ તડપવાનું માંડ્યું હશે. આપણને એમ કે મૃત્યુ આવે તો એમ કે સારું, આપણે એમ કે દુઃખ તો સહન ન કરવું, આ બધું એમ કે જોવું તો નહીં. માટે આપણને ક્યાં સુધી આ દુઃખ જે છે એમ કે ભોગવવાનું હશે. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બીજું નહીં માગું શેઠ કરીને આણેલા બે મણ કોદરાય, જેમ અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા. એ રાજુ, કાકાજી, સાસુ, સાસુના 3 છોકરા, ભલે ને પોતે આમ 8 માણસોને કેટલા દિવસ ચાલે. ત્યારે કાળુ જે છે એ પોતાના મનમાં વિચારે છે કે રે હું પેલા એટલું બધું દુષ્કાળ હતો કે પેલા વાણીને ત્યાં એમ કે ભીખ માગવા ગયો હતો કે ભાઈ સાહેબ આપોને, હું બીજી વખત એમ કે માગવા નહીં આવું. એમ કરીને જે કાંઈ પણ 2 મણ જેટલા પેલા જે કોદરા જે છે, કોદરા એટલે કે એક પ્રકારના અનાજનું જે બીજ જે છે એમ કે માગીને લઈ આવ્યો હતો. એ 2 મણ જેટલા કોદરા કેટલા કેવા હતા, એટલા બધા કસ્તરવાળા હતા, એટલા બધા ધૂળવાળા હતા કે ખરેખર સાફ કરતા કરતા ખૂબ જ એમ કે થાકી જવાય, ખૂબ જ જે છે એમ કે તકલીફ પડે. એટલે ધૂળ કચરાવાળા એમ કે કોદરા હતા. અને એ પણ ટૂંકમાં કોદરાને ધોઈ ધોઈ તો ખૂબ દમ નીકળી જાય. એ પણ 2 મણ કોદરામાં તો જે કાળુના ઘરે કેટલા બધા લોકો જે છે એ જમવાવાળા હતા. કારણ કે કાળુ જે છે, રાજુ જે છે, એ કાળુના કાકાજી સસરા જે છે, કાકાજી સાસુ જે, કાકાજી સસરા, એમના સાસુ, પછી સાસુના ટૂંકમાં 3-4 જે છોકરાઓ જે છે, ભલે આમ કરી અને કાળુના કુટુંબમાં કુલ 8 માણસો હતા. તો કાળુ કહે છે કે 8 માણસો જે છે તો 8 માણસોની 2 મણ અનાજ એમ કે કેટલું ચાલે. થોડીક જ વારમાં એટલે કે થોડાક દિવસોમાં બધું અનાજ જે છે એમ કે પૂરું થઈ ગયું છે. તો હવે શું કરશું, હવે આપણે એમ કે શું ખાશું. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા અને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. કાળુ એક બાજુ ખુશ થતો હતો તો બીજી બાજુ દુઃખી એટલો થયો આ વગર કામના જીવે છે અને કામના મરી જાય છે. એમ કરતાં કરતાં થોડાક દિવસમાં ઘરમાં ધીમે ધીમે અનાજ જે છે ખૂટતું ગયું, ખાવાના સાસા પડવા લાગ્યા. તો બીજી બાજુ થોડોક રાહત થઈ કે કાળુના જે સાસુ જે છે, એમના કાકાજી સસરા જે છે અને નાનકડી ભત્રીજી જે છે એને મૂકી અને એમના કાકાજી સસરા જે છે કે સાસુ જે છે એ કુટુંબના 3-4 વ્યક્તિ એમ કે મૃત્યુ પામે છે. એટલે કાળુ જે છે એક બાજુ ખુશ થયો, ઘાસ સારું થયું કે બિચારા ભૂખે એમ કે ચળવળતા હતા, એના કરતાં એને મુક્તિ તો મળી, છુટકારો તો થયો. અને બીજી બાજુ પોતે દુઃખી પણ થતો હતો કે જે લોકો વૃદ્ધ જે છે, જે કામ ધંધો નથી કરી શકતા, જેને અનાજ નથી મળતું જમવાનું, એ લોકો જે છે એ પોતે જીવે છે અને જે બિચારા યુવાન જે છે એ પોતે એમ કે મૃત્યુ પામે છે. એટલે આ બાબતનું એક પ્રકારનું દુઃખ પણ એમ કે થતું હતું. સહજના આભલા ચોખા ચટ.
ઢોર ઝાખરને માનવી વિનાના પાદર પર પેલા ખેતરો જોઈ લ્યો. દૂર દૂરની ક્ષિતિજ સુધી વાદળોનું નામ નિશાન ન હતું. જ્યારે તાપ તો અરે રે વૈશાખ જેઠના તડકાએ અષાઢ્ય તાપ આગળ ત્રણા તોલે હતા. એમ કરતા કરતા કહે છે કે જેઠ મહિનો જે છે એમ કે પૂરો થઈ ગયો હતો, અષાઢ મહિનો જે છે એમ કે બેસી ગયો હતો. પણ ખબર છે કે જેઠ મહિનાના 15 દિવસ જાય એટલે તરત વરસાદ જે છે એમ કે થાય છે. ખેડૂતો જે છે વાવણી કરવા લાગે છે. જેઠ મહિનો આખો કોરો ધાકડ જે છે નીકળી ગયો. એમ કરતા કરતા અષાઢી મહિનો આવી ગયો હતો, છતાં પણ અષાઢી મહિનાના દિવસોમાં આકાશમાં એક પણ વાદળું જે છે વાદળ એમ કે નહોતું દેખાતું. ચોખ્ખા ચટ જે છે આકાશ એમ કે દેખાતું હતું. અને ઢોર ઝાખર જે છે, પશુઓ જે છે, મનુષ્ય વિનાનું પાદર જે છે જાણે કે ખાલી ખમ હોય, ખેતર હોય, એ ખેતર જેવું સપાટ જે છે એ પાદર એમ કે દેખાતું હતું. કારણ કે માણસો જે છે ગામના પાદરે કે પશુઓ એમ કે દેખાતા ન હતા. અને દૂર દૂર સુધી ક્ષિતિજ જે કણે ધરતીની આકાશનો જાણે કે બંને છેડો જે છે કે ભેગો થાય એ જે એક રેખા દેખાતી હોય ક્ષિતિજ, આપણે એમ કે દૂર દૂર સુધી એમ કે જોઈએ તો ક્ષિતિજ સુધી જ્યાં આપણે નજર પડે ત્યાં સુધી આકાશમાં એક પણ કાળું ડિબાંગ વાદળું જે છે એનું પણ નામ નિશાન નહોતું. વરસાદ આવવાની સહેજ પણ આશા જે છે એમ કે હતી જ નહીં. આકાશમાં કે વાદળું તો એમ કે હતું નહીં. એટલા માટે જ્યારે વૈશાખ મહિનો જે છે એ વૈશાખના જેઠના તડકાએ અષાઢ્ય તાપ આગળ ત્રણા તોલે હતા. આપણે ખબર છે જેમ ટૂંકમાં ચૈત્ર મહિનામાં વૈશાખ મહિનામાં એટલું બધું આકરો જે તડકો જે છે એમ કે પડતો હોય છે કે રહેવાય નહીં. પણ જ્યારે ટૂંકમાં અષાઢ મહિનો આવે તો ચોમાસાની ઋતુ હોય, પણ અષાઢ મહિનામાં એટલું બધું આકરો તડકો પડતો હતો કે એમની આગળ વૈશાખ મહિનાની તડકા તો કાંઈ ન કહેવાય. એટલે કે વૈશાખ મહિનાની તડકા કરતા વધારે તડકો જે છે એ અત્યારે અષાઢ મહિનામાં એમ કે પડતો હતો. પણ આ તરફ દેગડિયાનું મહાજનય વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હાના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. તો કંઈકને વળી સલાહ આપી કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે, જાઓ ત્યાં જો જીવવું હોય તો. બચકે છે પણ એમ કરતા કરતા જે દેગડિયા ગામ જે છે એ જ દેગડિયા ગામનું મહાજન મંડળ એટલે કે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું જે મંડળ જે છે, સુખી સંપન્ન ગણાતા માણસો જે છે એ પણ હવે વિચારમાં પડી ગયું, ઘરે રે હવે આપણે શું કરશું? આટલો બધો ભયંકર દુષ્કાળ પડે છે, વરસાદ થતો નથી. જેઠ મહિનો જે છે કોરો નીકળી ગયો, અષાઢી મહિનો જે છે છતાં કે વરસાદ થયો નહીં. તો વરસાદ એમ કે થશે નહીં તો આપણે અનાજ એમ કે ક્યાં લેવા જશું? આપણે એમ કે શું ખાશું? એટલા માટે દેગડિયા ગામના મહાજન મંડળ જે છે એ પણ એકદમ મૂંઝવણમાં એમ કે મુકાઈ જાય છે. જે કાંઈ પણ ધનવાળા લોકો, પૈસાદાર લોકો જે છે એ પોતાનું મકાન જે છે પોતે ખાલી કરી ને બીજે ક્યાંક જે છે રેલમાં જેમ કે જયેલા ગયા હતા. જેમની પાસે ધાન હતું, અનાજ હતું, એ પણ આપશું નહીં આપવું એમ કરતા કરતા જે છે એ થોડું જાજુ જે છે એ પોતે એમ કે આપતા ગયા. તો વળી ઘણા બધા લોકો જે છે બીજા લોકોને સલાહ પણ આપતા હતા કે ભાઈ આટલું બધું ભયંકર દુષ્કાળ પડે છે, જો તમારે જીવવું હોય, તમારું ગુજરાન એમ કે ચલાવવું હોય તો અતિ દુષ્કાળના સમયમાં અંગ્રેજ સરકાર જે છે એ રેલના પાટા બનાવવાનું એટલે કે રેલ જે છે પાથરવાનું એટલે કે રેલના પાટા પર કાંકરી પાથરવાનું કામકાજ જે છે એમ કે ચાલી રહ્યું છે. તો એ કામકાજમાં તમે એમ કે ચાલ્યા જાઓ તો એના બદલામાં તમને મહેનતાણો જે છે પૈસા એમ કે ચૂકવશે કે એમાંથી તમે તમારું ગુજરાન એમ કે ચલાવી શકશો. એટલે ઘણા બધા લોકો જે છે એને સલાહ પણ આપતા કે ભાઈ અંગ્રેજ સરકાર એમ રેલના પાટે નખાવે છે તો એ કામ કરવા માટે તમે જાઓ, એ ધન પૈસા પણ આપશે અને અનાજ પણ એમ કે આપશે, તો તેમાંથી તમે જીવી શકશો. દેગડિયા રહેલા માનવીય ધરાઈને ખાતા હતા એવા મહાજનો મરવા માંડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પ્રદેશમાંથી આવી પહોંચેલા દેગડિયાના વતની સુંદરી શેઠે કહ્યું એમ હોય, આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો. પછી ગરીબ લોકો જે છે એ તો ટપો જે છે ભૂખના કારણે મૃત્યુ પામતા હતા. પણ દેગડિયા ગામના જે મહાજન મંડળના સુખી સંપન્ન કુટુંબના પ્રતિષ્ઠિત વ્યક્તિ જે છે એ પણ એમ કે ધીમે ધીમે કરતા મૃત્યુ પામતા હતા. એ તો પછી એટલું બધું આકરો તાપ પડતો હતો, તાપના કારણે મૃત્યુ પામતા હતા કે પછી સુંદરજી શેઠ જે છે દેગડિયા ગામના વતની કે જે પોતે બહાર વેપાર કરવા માટે ગયેલા એ પણ દેગડિયા ગામમાં પાછા એમ કે આવે છે. અને ત્યારે દેગડિયા ગામના વતની સુંદરજી શેઠ જે છે એને કહેતા હતા કે ભાઈ ખેડૂત લોકોનો એમ કે નિશાસો જે છે ને હૃદયમાંથી હાઈ જે છે નીકળે છે, એના કારણે કદાચ આપણે એમ કે મૃત્યુ પામતા હશે. કારણ કે બિચારા ખેડૂતો જે છે આપણને ખબર છે કે અગાઉના જમાનામાં કોઈ પણ ખેડૂત જે છે પોતે અનાજ વાવતો તે અનાજમાંથી જે છે જે કાંઈ અનાજ પાકે
એમાંથી રાજા છે, અમલદાર છે, પોલીસ છે, તલાટી મંત્રી છે, પંચાયતો, એ દરેક વ્યક્તિને થોડો થોડો હિસ્સો જે છે, ભાગ જે છે એમ કે રહેતો. અને ત્યાર પછી એ ખેડૂતના હાથમાં એના ઘરમાં અનાજ જે છે એમ કે આવતું. એટલે સુંદરજી શેઠ કહે છે કે બિચારો ખેડૂત જે છે એ રાત દિવસ શિયાળો ઉનાળો કે ચોમાસામાં તનતોડ મહેનત જે છે એ પોતે કરે છે. અને અનાજ પકવી બધું જ અનાજ જે છે આપણે એમ કે લઈ લઈએ છીએ. અત્યારે એના ઘરમાં અનાજનો પણ દાણો પણ એમ કે છે નહીં, માટે કદાચ ખેડૂતના હૈયામાંથી હૃદયમાંથી કદાચ નિશાસો કદાચ હાય નીકળતી હશે, આતરડી કદાચ દુભાતી હશે, એટલે કારણે કદાચ આપણે એમ કે મૃત્યુ એમ કે પામતા હશે. ગમે તેમ પણ દેગડીના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનમાં સાંભળી. વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આના આજ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણે કંઈ હળાકવાના ઓછા છીએ. એટલે સુંદરજી શેઠની વાત જે કંઈ પણ મહાજન મંડળના બધા જ લોકો જે છે એ વાત જે છે એ પોતે ધ્યાનથી સાંભળી, એની વાતનું પોતે ઉલ્લંઘન ન કર્યું. તમારી વાત તો એમ કે સાચી છે, બિચારો ખેડૂતો જે છે મહેનત મજૂરી કરે એનું અનાજ એમ કે આપણે એમ કે લઈ લઈએ, ને તે એના ઘરમાં ખાવાનો દાણો છે ને આપણે એમ કે ખાઈએ છીએ, તો પછી એનું હૃદય તો એમ કે દુભાય ને, આગળ તો એમ કે કકડાય ને, એના કારણે કદાચ એના નિશાસાના કારણે કદાચ આપણે એમ કે મૃત્યુ પામ્યા છે. તો તમે એમ કે થોડું થોડું અનાજ જે છે એ તમે એમ કે આપો. એટલે દેગડી ગામના મહાજન મંડળ સુંદરજી શેઠની વાત જે છે પોતે માન્ય રાખે છે. અને પછી સુંદરજી શેઠે કીધું કે જો કદાચ વરસાદ નહીં આવે, વરસાદ જે છે એમ કે વરસશે નહીં, વરસાદ નહીં આવે તો આપણી જેની પાસે અનાજના કોઠાર ભર્યા છે, જેની પાસે પણ અનાજ છે, એક પણ વ્યક્તિ જે છે પાણી વિના એમ કે જીવતા બચવાના નથી. પાણી વિના આપણે જીવી નહીં શકીએ. અને કદાચ જો વરસાદ આવશે તો આપણે તો કંઈ ખેતી કરવાના છીએ નહીં, આપણે તો કંઈ ખેતી આપણે થઈ શકે નહીં. તો ખેતી તો બિચારા ગરીબ ખેડૂતો જે છે એ જેમ કે ખેતી કરશે, તો એ ખેતી કરશે તો ફરી પાછું અનાજ પકવી જે અને અનાજ પકવી અને આપણને પાછું એમ કે આપવાના છે. એટલે તરત જ સુંદરજી આ વાત એ દેગડીના મહાજન મંડળ એમ કે સ્વીકારે છે કે તમારી વાત સાચી છે કે આપણે તો કાંઈ એમ કે ખેતી એમ કરવાના છીએ ને, કદાચ જો વરસાદ નહીં થાય તો આપણી પાસે અનાજ છે એ લોકો પણ એમ કે પાણી વિના જે છે એમ કે મરી જશે. કદાચ વરસાદ થશે તો ગરીબ ખેડૂત જ પોતે આપણી ખેતી જે છે પોતે વાવી અનાજ પકવી અને આપણા જે ઘર જે છે એ પોતે એમ કે ભરી દેશે, તો આપણે કોઈ એમ કે વાંધો એમ કે નહીં આવે. દેગડીના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું, કિંમત પણ અડધી લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. અને પછી દેગડી ગામના મહાજન મંડળે નક્કી કર્યું કે વાત તો સાચી છે કે જો ખરેખર અત્યારે જે આપણે ગરીબ ખેડૂતને થોડું થોડું અનાજ આપી આપણે એમને જીવાડશું, પછી કદાચ વરસાદ થશે તો એ ગરીબ ખેડૂત જ આપણને અનાજ જે છે પકવીને પાછું એમ કે આપશે. અને પછી બધા જ મહાજન મંડળે ભેગા મળી નક્કી કર્યું કે આપણે થોડું તો કોઠારમાંથી અનાજ જે છે એ ગરીબ ખેડૂત જીવી શકે એટલું આપણે એમ કે આપીએ. અને એમાંથી નક્કી કર્યું કે આપણે ભાઈ અડધી કિંમતે જે છે એ અડધી કિંમતે આપણે અનાજ જે છે એ લોકોને આપવાનું, અને અડધું જે છે આપણે ધર્માદા લેખે ગણશું. ભાઈ આપણે ધર્માદો કર્યો હતો, પુણ્ય કર્યું હતું. જોકે શરૂમાં તો ધર્માદો ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવી, કાળુની રાજવીએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે, તે આપણા જ છે ને, તો પછી મહાજન આલે છે ને લેવું છે, એમાં શરમ શાની? ગણે એને તો ખરી છે ને આપણા છે એટલે તો ઉલટીની વધારે શરમ. આપણા ધાનને તોય આપણે હાથ કરવાનો, ભીખ માગવાની. એટલે મહાજન મંડળ જે છે ધર્માદો એમ કે શરૂ કરે છે, અડધી કિંમતે અનાજ આપવાનું એમ કે ચાલુ કરે છે. જોકે શરૂઆતમાં તો ધર્માદાનું મફતનું ખાવાડા જે છે બહુ એમ કે ઓછા નીકળ્યા. બહુ લોકો જે છે એ ધર્માદાનું લેવા માટે પોતે એમ કે જતા નહીં, પણ દિવસે દિવસે લોકોના ઘરમાં અનાજ એમ કે ખૂટવા લાગ્યું. લોકો ભૂખે જે છે એમ કે ટળવળવા લાગ્યા, એટલે કારણે દિવસે દિવસે અનાજ લેવાવાળા લોકોની સંખ્યા જે છે એમ કે વધવા લાગી. અને ધીમે ધીમે કરતા ભૂખે ટેકને ઠોકરે ચડાવી. અમુક લોકોની ટેક હતી કે ખરેખર માગીને નહીં ખાવાનું, ભીખ માગીને નહીં ખાવાનું, હાથ નહીં લંબાવવાનો. કારણ કે અમુક લોકોને માગવું અને મરવું એ પોતે એક સમાન માનતા કે માગવું ને કરતા મરી જવું સારું, કારણ કે લોકો સ્વાભિમાની હતા. અને એટલામાં પણ ખરેખર એ લોકોની ભૂખ જે છે એટલી બધી કકડીની ભૂખ લાગતી હતી કે રહેવાતું નહોતું. માટે કહે ને કે ભૂખને કારણે એનું જે વ્રત જે છે એના નિયમ જે છે એનું પણ કે ટેક જે છે પોતે એમ કે જાળવી ન શક્યા, અને ના છૂટકે જે છે પોતાના ભૂખે ના કારણે વ્રત કે નિયમ જે તોડી અને પોતે ધર્માદો લેવા માટે પોતે એમ કે જવા લાગ્યા. ત્યારે કાળુ જે છે, કાળુ પણ આમાંનો જ એક વ્યક્તિ હતો, ગરીબ પણ ખેડૂત પુત્ર, સ્વાભિમાની, કે ખરેખર હાથ ન લંબાવું,
ભીખ માગીને ખાવું એ તો પાપ માનનારો, કે ભીખ માગીને થોડું ખાઈને કરતાં પરસેવો પાડીને ખાવું જોઈએ, મહેનત કરી અને ટૂંકમાં ગુજરાન ચલાવવું જોઈએ. કાળુ એવો માનતો હતો, સ્વાભિમાની હતો. એટલા માટે કાળુ જે છે એ પોતે જતો નથી. ત્યારે એમની પત્ની રાજુ જે છે એમને વિનવે છે કે તમે તો કહેતા હતા ને કે સાવકારના મહાજનના જે પેલા કોઠાર પહેર્યા છે એ કોઠારમાં આપણું એમ કે અનાજ છે, આપણું ધાન છે. તો કાળુ કહે છે કે હા, તે અનાજ એમ કે આપણું જ છે ને, કેમ નહીં? તો તરત ટૂંકમાં એની પત્ની રાજુ કહે છે તો પછી મહાજન લોકો એમ કે આપે છે અને આપણે એમ કે લેવું છે, એમ પછી એમ કે શરમ શાની? એને તો કાંઈ એમ કે શરમ હોય નહીં. તમે જ કહેતા હતા કે જે મહાજન લોકોના અનાજના કોઠા ભેરા છે બધું જ અનાજ જે છે એમ કે આપણું છે, તો એ લોકો એમ કે આપે છે તો લેવામાં આપણે એમ કે શરમ શાની? આપણું જ છે ને, આપણે એમ કે લેવું છે ને. ત્યારે કાળુ કહે છે કે જે ગણે, જે ટૂંકમાં માગીને ખાવું, ભીખ માગીને ખાવું એમાં જે શરમ માને ને એને તો એમ કે શરમ એમ કે લાગે જ છે, પણ જે લોકો શરમ નથી માનતા એ લોકોને કાંઈ એમ કે નથી. અને ઉલટાની આપણું જ અનાજ છે, આપણે જે પકવેલું હોય અને આપણું જ અનાજ લેવા માટે આપણે લાંબો હાથ કરવો પડે, ભીખ માગવી પડે, એમાં ઉલટાની વધારે શરમ આવે. આપણો જ અનાજ અને આપણે જ અનાજ માટે આપણે એમ કે ભીખ માગવાની, લાંબો હાથ કરવાનો, જો હેંડો હેંડો એવું બધું ભણ્યા વગર ઉઠો, નકર હું નથી જવાની, જવું તો જઈને તમારા સોગન છે. આ બે છોકરા ભલે ભેગા મરી જતા. તરત રાજુને કહે છે કે ચાલો ચાલો, એવું બધું એમ કે ઘણી ગાંઠે બાંધવાનું ન હોય, એવું એમ કે વિચારવાનું ન હોય, ચાલો ઉઠો જોઈએ, ઊભા થાવ, તમે જેમ કે સાથે આવશો ને તો જ એમ કે તમારી સાથે આવીશ, જો તમે નહીં આવો ને તો તમારા સમ બસ તમારા સોગંદ ખાઉં છું, હું પણ એમ કે જવાની નથી, ભલે આ બે છોકરા એમ કે ભૂખે એમ કે મરી જતા હોય. લોચો વળીને પડેલા કાળુને ઉઠી છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો, ન ધરતા, તમારી વતી હું ધરીશ, પછી તો ખરું ને. ત્યારે લોચો વળીને એટલે કે ભૂખના કારણે તૂટ્યું વળી ને કાળુ જે છે પોતે એમ કે સૂતો હોય છે. હવે તો કાળુને ઊભા થઈને એમ કે છૂટકો જ નહોતો, કારણ કે જો કાળુ એમ કે ભીખ અનાજ લેવા માટે એમ કે જાય નહીં તો એની પત્ની રાજુ જાય નહીં તો એના બાળકો જે છે ભૂખે એમ કે મરે. એટલે તરત જ કાળુ જે છે ઊભો થયો અને કહે છે કે હું તારી સાથે અનાજ લેવા માટે આવું ખરો, પણ એક શરત. ત્યારે કાળુ શરત મૂકે છે કે હું ત્યાં આવીશ ખરો, પણ હું હાથ નહીં લંબાવું, હું એમ કે ભીખ નહીં માંગુ, જે કાંઈ પણ અનાજ આપે એ તારે એમ કે મારું અનાજ એમ કે તારે એમ કે લઈ લેવાનું, પણ હું ભીખ જે છે માગીશ નું હાથ એમ કે લંબાવીશ નહીં. ત્યારે રાજુ કહે છે કાંઈ વાંધો ન ધરતા, તમે હાથ ન લંબાવતા, તમે હાથ એમ કે ન ધરતા, બસ તમારા વતે જે છે હું એમ કે લઈ લઈશ, પછી તો ખરો ને, હવે તો સારું ને, ચાલો. અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું. બોલ્યો, આ દોઢ પાછળ ખીચડી જીવાડ છે એમ તો માનીશ? અરે બસે હાલે તો મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતા ઉમેર્યું, તું એમ જાણે છે કે વરસાદ થવાનો છે? આ તો પ્રથમનો પલ્લો થવા બેઠો છે. ભૂંડી નથી આપણ જીવાના, એનાથી જીવાના માજને. ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. એ થંભી ગયો. તરત તો કાળુ કહે છે, અરે ગાંડી, એવું થોડું હોય, લે ચાલ. અને ત્યારે કાળુ જે છે ને ઊંડી ઉતરી ગયેલી આંખોમાં એકદમ ગરીબીના કારણે, ભૂખના કારણે જે છે માત્ર હાથ પિંજર જેવું જ આખું શરીર જે છે એમ કે થઈ ગયું હતું. અને છતાં પણ જે છે ને ચહેરા પર થોડુંક હાસ્ય જે છે એમ કે દેખાય છે. અને કાળુ બોલે છે, અરે ગાંડી, આમ કરીને કાળુ કહે છે કે તું શું દોઢ પાસેર એટલે કે આશરે 168 ગ્રામ જેટલું વજન જે છે તે, એટલે કે છે કે ગાંડી તું શું એવું માને છે કે દોઢ પાસેર ખીચડી જે છે મને એમ કે જીવાડ છે, દોઢ પાસેર ખીચડી ખાય અને આપણે એમ કે જીવી લેશું? ના ના કરે, મને તો કદાચ 200 જેટલી કદાચ ખીચડી આપે ને તો પણ મારું પેટ જે છે ભરાવાનું નથી કીધું. ફરી પાછો જે કાળુ આગળ થતા ચાલતા ચાલતા પોતે એમ કે બોલે છે, અને તું એમ માને છે કે દોઢ પાસેર ખીચડી ખાઈને આપણે એમ કે જીવી લેશું અને વરસાદ એમ કે થઈ જશે, વરસાદ આવશે? તેવું માને છે કે ના ના, વરસાદની તો આશા રાખતો નહીં, હવે તો આખી પૃથ્વીનો પલ્લો, હવે તો આખી પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે, આખી પૃથ્વીનો વિનાશ એમ કે થવાનો છે, આપણે પણ નથી જીવવાના, આપણે મૃત્યુ પામશું. અને પેલા જે મહાજન લોકો જે જેમની પાસે અનાજના કોઠા ભેળા છે એ લોકો પણ જીવતા રહેશે નહીં, આખી પૃથ્વી જે છે એમ કે નાશ પામશે. અને તરત જ કહે છે કે ત્યારે ભૂંડી, કોઈ થોડોક જ સમય બાકી છે, આખી પૃથ્વી વિનાશ પામશે, માટે શું કામ તું મરતી ઘડીએ છેલ્લા વખતે તું કણબીના દીકરા પાસે હાથ લંબાવેશ? મેં આખી જિંદગી જે છે કે હાથ નથી લંબાવ્યો, ભીખ નથી માંગી,
એની છેલ્લી ઘડીએ મરતી ઘડીએ તું મારી પાસે એમ કે હાથ જે છે એમ કે ધરાવે છે. મેં રાજુ હું કહું છું ના ના મારે જે છે ધર્માદો લેવા માટે એમ કે નથી આવું, તું એમ કે એકલી જ જા, હું તો નહીં જાઉં. તરત ઊભો રહી જાય છે, થંભી જાય છે, દૂર ઊભો રહી જુએ છે તો જે કણે ધર્માદો અને જેમ કે આપવામાં આવતું હતું તે કણે ગરીબ લોકોની લાંબી લાંબી લાઈન જે છે જાણે કે આંસુ વિહોણી કે જેમની આંખમાંથી આંસુ જે છે એ રડી રડીને આંસુ પણ એમ કે સુકાઈ ગયા છે, એવા જ કાળું એવા ગરીબ લોકોની લાંબી લાંબી લાઈન જે છે કાળું રડતી આંખે જે છે એ ગરીબ લોકોને પોતે એમ કે જુએ છે. અને ત્યારે કાળું જે આખું દ્રશ્ય જુએ છે કે ઘણા બધા સ્ત્રી પુરુષો બાળકો જે છે જાણે કે હાડપિંજર જેવા હતા કે જેમના શરીર ઉપરથી જે છે માત્ર લોહી અને માંસ જાણે કે ટૂંકમાં એમ કે નષ્ટ પામ્યું હોય, માત્ર હાડપિંજરના ખોખા જ હોય એવા સ્ત્રી પુરુષો કે બાળકો જે છે અર્ધનગ્ન હાલતમાં અડધા કપડાં પહેરેલા અડધા કપડાં નહીં પહેરેલા એવી લાંબી લાંબી લાઈન જે છે કતાર જે છે એ કાળું એમ કે જુએ છે. અને એ જે લાંબી લાંબી કતાર લાઈનો હતી એમાં ઘણા બધા પટેલ જે છે બ્રાહ્મણ જે છે વ્યક્તિ પણ ધર્માદો લેવા માટે પોતે ઊભા હતા. ક્યારેક ક્યારેક વાણિયા જે છે ઠાકોર જે છે એ તો સિપાહી જે છે ઘાંચી છે બધા જ એમ કે ખેડ ભેડ હતા. એટલે કે જે કાંઈ પણ લાંબી લાંબી કતાર જે છે લાઈન એમ કે જોઈ મેં કાળુએ જોયું કે જે કાંઈ પણ વાણિયા જે છે બ્રાહ્મણ જે છે ઠાકોર છે સિપાહી છે પટેલ છે ઘાંચી આમ બધા જ લોકો જે છે એ હેડ ભેડ મિક્સમાં એના જ લેવા માટે પોતે લાઈનમાં એમ કે ઊભા હતા. પણ કાળું જોઈએ છે કે બધા જમાં સૌથી વધારે તો ખેડૂત લોકો હતા કે જે પોતે અનાજ પકાવતો હતો ને લોકોના ઘર ભરતો હતો. અત્યારે ખેડૂતના જ ઘરમાં એક અન્નનો દાણો જે છે એમ કે નથી રહેતો, સૌથી વધારે ભાગ તો ખેડૂત લોકો જે છે એને લેવા માટે એમ કે લાઈનમાં ઊભા હતા. તરત કાળુને પગ જડાઈ ગયા, કાળુને પગ એમ કે થંભી જાય છે, એ પોતે ચાલી ન શક્યો. તરત ટૂંકમાં કાળું ઊભા ઊભા દૂરથી જ કહે છે કદાચ જો મને ભગવાનને જીવ તો મારવો હોય ભલે એમ કે મને મારી નાખતા હોય, કદાચ ભગવાન મને જીવ તો રાખવો હશે તો મોખાના છોડા એટલે કે એક પ્રકારના એક જાતના જે છોડ જે છે એની છાલ ખાઈને એમ કે જીવતો રહેશે. કાળું કહે છે કે હું તો અનાજ માગવા નહીં જ જાઉં, ભગવાને મને મારી નાખવો હોય તો ભલે એમ કે મારી નાખે, કદાચ જો ભગવાને મને જીવાડવું હોય જીવતો રાખવું હોય તો એક જાતનો જે છોડ થાય છે છોડની છાલ ખાય ને પાંદડા ખાય હું મારું જોઈને એમ કે જીવી લઈશ, પણ હું અનાજની ભીખ માગો તો જઈશ જ નહીં. પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખવી છે, તમારા બે શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી, કરગરવું એટલે કે વિનંતી કરવી, આજીજી કરવી, પૈસા બાપા કરવા. તરત જ રાજુ કહે છે પણ તમે નથી આવતા તો પણ તમે ન હો તો કાંઈ નહીં, પણ તમે એમ કે મારી સાથે તો ચાલો, મારી હારે તો હાલો, કે પછી તમારે મને એમ કે ભૂખે એમ કે મારી નાખવી છે, મને ભલે ભૂખે મારી નાખવી હોય પણ તમારા બંને નાના નાના જે શાળા જે છે એનો તો કાંઈક તમે એમ કે વિચાર કરો, એ પણ ભૂખે એમ કે મરી રહ્યા છે. એટલે કાળું રાજુ બે હાથ જોડી પોતે વિનંતી કરતી હતી કે ભાઈ સાહેબ તમે હાલો તો હું એમ કે તમારી સાથે એમ કે આવું, એના કારણે બાળકો જે છે એ અનાજ એમ કે ખાઈ શકે. મારે વાદે તમે શું કામ મરો એટલે હેંડ અને વળી એને પગ ઉપાડ્યો. પાસે જતા એને ચારે બાજુ નજર ફેરવી ઊંચા ઓટલાવાળી મંદિરની પ્રસાદમાં સુંદરી શેઠ આંખ મીચી જાય એવા કપડાં સફેદ ધોતીને અંગરખું સોનેરી તલાવવાળી રાતી પાઘડી ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકે અડી લઈને ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. એટલે તરત જ કાળું કહે છે ઘરે મારે વાદે તો એમ કે હું એમ કે ન આવું તો એમ કે ભૂખે મરી જાય, બાળકો ભૂખે મરે તો મારા લીધે તમે એમ કે શું કામ ભૂખે મરો, લે ચાલ. આમ કરીને કાળું જે છે એ જ્યાં અનાજ આપવામાં આવતું હતું એ તરફ લાઈનમાં પોતે એમ કે ચાલતો થાય છે. પાસે જઈને જુએ છે તો પોતે ચારે બાજુ નજર ફેરવે છે. આગળ જોયું એક મોટો બધો ઓટલા મંદિર જે છે એ મંદિરનો મોટો બધો ઓટલા ઉપર આગળનો જે ખુલ્લો ભાગ જે છે એ મંદિરના ફળિયાના આંગણામાં મોટા બધા ઓટલા પર સુંદરજી શેઠ જે છે આપણી આંખ મીંજાઈ જાય એટલે બધા સ્વચ્છ મોંઘા કપડાં પહેરી પોતે એમ કે બેઠા હતા. એ સુંદરજી શેઠે સફેદ ધોતિયું અંગરખું પોતાના માથા ઉપર સોનેરી તલાવડી એટલે કે પાઘડીમાં કસબી ગૂંથેલું છોગાવાળી છેડાવાળી પાઘડી જે છે એ પોતે માથા પર પહેરી હતી. ગળામાં એક દુપટ્ટો ખેસ જે છે એમ કે પહેરેલો હતો. આવા પોશાકમાં ખૂબ જ પોતે શોભતા હતા. એટલે કે સુંદરજી શેઠ જે છે એ ટૂંકમાં ફળિયામાં ઓટલા ઉપર મોટો બધો જે તકિયો જે છે એ મોટા બધા તકિયા ઉપરની ગાદી જે છે સિંહાસન છે તકિયો જે છે એ તકિયાને પોતે એમ કે ટેકો દઈ
પોતે એમ કે બેઠા હોય છે. સરસ મજાનું ટૂંકમાં એને પોતાના શરીર પર કપડામાં સફેદ ધોતી છે, અંગરખું છે, માથે મોટી બધી તલાવાળી પાઘડી જે છે, ગળામાં જે દુપટ્ટો ખેસ જે છે, અને પેલું જે તકિયાને પોતે ટેકો દે પોતે એમ કે બેઠા હોય છે. એની આજુબાજુમાં પણ ઘણા બધા જે મહાજન મંડળના લોકો જે છે એ પોતે એમ કે બેઠા હતા. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે, તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે. કેટલાક સિપાહી લાકડી સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે. લહેરાને ચેતવણી આપે છે જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં ટોટો સમજી લે છે. એટલે સુંદરજી શેઠ જે છે પોતે બેઠા છે. જે કંઈ પણ ગરીબ લોકો જે છે અનાજ લેવા માટે આવી રહ્યા છે એ પોતે જોતા હોય છે. અને ત્યારે પેલા તકિયાને ટેકો દે મોટા બધા આસન પર જે છે પોતે બેઠા હોય. મહાજન મંડળ પોતે એમ કે નીચે બેઠા છે. અને ત્યારે જે પણ એક દારૂખાનું ખોલવાનો ટોટો જે છે એટલે કે ટોટાદાર એક તમંચો જે છે એની સાથે એક તરફ ખુરશી ઢાળી અને ફોજદાર જે છે પોલીસ અધિકારી જે છે એ બધું ખુરશી ઢાળીને પોતે બેઠા છે. પેલો હવલદાર જે છે એટલે કે સિપાહી કે પોલીસની નાની ટુકડીનો નાયક જે છે એનો અધિકારી પણ પેલી કારતૂસવાળી બંદૂક લઈ અને ચારે બાજુ પોતે નજર જે છે પોતે એમ કે ફેરવે છે, નિરીક્ષણ કરે છે. અને જે અનાજે ઝોકતો હતો એની બાજુમાં જે છે પોતે એમ કે ઊભો છે. કેટલાક સિપાહી જે છે એમ કે ચારે બાજુ લાકડીઓ લઈ અને પોતે એમ કે ફરતા હોય છે. એટલે કે આ રીતે સુંદરજી શેઠ જે છે એ તો માત્ર પોતે બેઠા હોય છે અને અનાજનું ગરીબ વ્યક્તિઓને અનાજનું વિતરણ જે છે એમ કે ચાલતું હોય છે. તે કોઈ વ્યક્તિ ધક્કામુક્કી ન કરે, ઝઘડો ન કરે એટલા માટે તો પૂરતો બંદોબસ્ત છે. કીધું ને કે એક તરફ ફોજદાર જે છે મહાજન મંડળની બાજુમાં જ જે પેલા બધા લોકો બેઠા હતા એની બાજુમાં ફોજદાર ખુરશી ઢાળી અને એની પર પોતે એમ કે બેઠા હોય. હવાલદાર જે છે એ કારતૂસવાળી બંદૂક લઈ અને જે અનાજ ઝોકતો હતો એની બાજુમાં કોઈ એમ કે ધક્કામુક્કી નથી કરતું ને ત્યાર બાજુ નજર ફેરવતો ઝોકવાવાળાની બાજુમાં પોતે ઊભો હોય છે. બીજા કેટલાક સિપાહીઓ જે છે વ્યવસ્થા જાળવવા માટે લાકડી લઈ અને આમ તેમ ટૂંકમાં પોતે એમ કે ફરતા હોય છે. જે વ્યક્તિ અનાજ લેવા માટે આવે એને પોતે કહે છે તમે એમ કે છેલ્લે લાઈનમાં ઉભા રહ્યો, લાઈનમાં પોતે એમ કે કાઢતા હોય છે. જે અનાજ એમ કે લેતા હોય છે જોખીને એ લોકોને પણ એમ કે ચેતવણી આપે છે કે જોઈજો તમે એક જ વખત અનાજ એમ કે લેજો, ભૂલાઈ ચૂક્યા જો તમે એમ કે બીજી વખત અનાજ લેવા માટે એમ કે આવ્યા છો તો બંદૂક એમ કે મારી દઈશ. રાજુને પેલા છેડે પહોંચાડવા જતા કાળુની આંખે એવા માણસ નજરે પડ્યા કે જેણે ખડામાંથી ઉંચકાયેલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા એમાં ઊભા હતા. એટલે નાની શક્તિ લૂંટફાટને શરમ માનનારો અને ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં પડ્યો હતો. ત્યારે શબ્દો છે કે ખડું એટલે કે અનાજ કાઢવામાં અનાજને ખૂંદીને કે જોડીને અનાજ કાઢવા માટેની જગ્યા એટલે કે ખડું. અત્યારે આપણે જોઈએ તો જે કાંઈ પણ આધુનિક ટેકનોલોજી આવી ગઈ, હલર જેને આપણે કહીએ, થ્રેસર કહીએ, કટર કહીએ કે તાત્કાલિક અનાજ જે છે એમ કે ચોખ્ખું થઈ જાય, નીકળી જાય. પણ અગાઉના જમાનામાં જે છે જ્યારે પોતે પરિશ્રમ મહેનત કરી હાથથી અનાજને પોતે લણતા, વાજતા કે કાપતા, પછી ગામની ભાગોળે જે કાંઈ પણ આપણે ખરાવાડ કહીએ એ ખરાવાડમાં પોતે અગાઉ ગાય છે, ભેંસ જે છે કે બળદનું છાણ લઈ પોતે એમને લીપણ કરતા અને પછી એની ઉપર જે કાંઈ પણ 2-4 અઠવાડિયા 10 દિવસ પોતે સુકાવા દઈએ અનાજ જે પોળું પાથરી અને પછી એની ઉપર જે છે તો બળદને ચલાવી અથવા તો હાથેથી પેલા ધોકો જે છે ધોકાથી પોતે એમને ધોકાવી પછી 3 પાયાવાળી ઘોડી હોય એની પર પોતે ઉભા રહી પછી પોતે ઉપણતા. આ રીતે અનાજ જે સાફ કરતા. એટલે શબ્દ છે કે ખડું એટલે કે અનાજને જોડીને કે ખૂંદીને અનાજ કાઢવા માટેની જગ્યા એટલે કે ખડું. એટલે રાજુ જે છે તો સીધી પેલા એને જોખતા હોય છે તે કણે જાય છે. પેલો સિપાહી કહે છે ભાઈ તમે છેલ્લે લાઈનમાં જાઓ. અને ત્યારે કાળુને પેલી રાજુને લઈ અને કાળુ જે છે છેલ્લે લાઈનમાં જાય છે. ત્યારે ચાલતા ચાલતા રસ્તામાં કાળુને એટલા બધા માણસો જે છે નજરે પડ્યા કેમ કે વાત પૂછવામાં. કારણ કે જે વ્યક્તિ એટલો બધો પોતે ખરેખર એની પાસે એટલું બધું પુષ્કળ અનાજ હતું કે જ્યારે પોતે ખેડૂતો જે છે અનાજ એમ કે વાવતો પોતાનું ખરું એમ કે લેતો હોય, કદાચ કોઈ વ્યક્તિ અનાજ માગવા માટે જાય તો તારાથી ભાઈ જેટલા ઉપડે મણ, 2 મણ, 3 મણ, 4 મણ, 5 જેટલું અનાજ ઉપડે એટલું અનાજ જે છે તો ઢગલામાંથી એમ કે લઈ જા. આ ખેડૂત લોકો જે છે એ પોતે લાઈનમાં ઊભા હતા. બ્રાહ્મણ લોકો જે છે એ પોતે એમ કે લાઈનમાં એમ કે ઊભા હતા. ઘણી બધી વખત કે જે ખેડૂતના ઘરમાં અનાજ ભરવાની જગ્યા નહોતી, એના ઓસરીમાં અનાજ ભર્યું હોય, ઓરડામાં અનાજ ભર્યું હોય, કોઠીઓમાં અનાજ ભર્યું હોય, અનાજ નાખવાની જેના ઘરમાં કે જગ્યા ન હતી એવા પણ ઘણા બધા ખેડૂતો જે છે તે પણ એમ કે લાઈનમાં ઊભા હતા.
અને ઘણી બધી વખત નાની શક્યતા લૂંટફાટ કરનારો કે ભાઈ લૂંટ કરવી, ચોરીનું લેવું એ પણ એમ કે પાપ કહેવાય, કદાચ સબુ ભાઈ દઈએ તો પણ લેવાનું નહીં, અને તેનું નહીં લેવાનું, પરસેવો પાડી મહેનતનું હકનું લેવાનું. આ બધા જ વ્યક્તિ કંગાળ બની બધી લાઈનમાં જે છે એમ કે ઊભા હતા. એટલે કે આ રીતે કાળુ જે છે એ ધીમે ધીમે કરતા પાછળ લાઈનમાં જાય છે ત્યારે ઘણા બધા વ્યક્તિઓ જે છે એમ કે નજરે ચડતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આ પાઠ જે છે એ રાખશું. હવે આગળના વિડીયો લેક્ચરમાં ફરી પાછા આપણે આ જ પાઠ આગળ ચલાવશું. અસ્તુ.